જય દ્વારકાધીશ. કેમ છો? બધા મજામાં હશો. અને આજે છે જન્માષ્ટમી. યસ આપણા દ્વારકાધીશ, આપણા કાનુડાનો દિવસ, જન્માષ્ટમીના આઠમ. તો આજે આપણો ઉપવાસ છે. સવારના ઉઠીને મસ્ત પૂજા કરી લીધી છે. અત્યારે હવે નીકળીએ બહાર. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. હવે આપણે આપણી ગૌશાળાએ જવાનું છે. યસ, આપણી ગૌશાળા પણ છે. આપણી ગૌશાળાએ જશું. મસ્ત જોઈ શકો છો, મંદિર સજાવ્યું હતું આપણે આજે સવારે. અને આપણી જીપ આવી ગઈ છે કંપનીમાંથી. બધું કામકાજ થઈ ગયું છે. યસ, તો આવી ગઈ છે આપણી ગાડી મસ્ત તૈયાર થઈને. કાચ બાચ નવો નખાઈ ગયો છે. જોઈ શકો છો, કાચ આખો અહીંયાથી ક્રેક થઈ ગયો હતો, નખાઈ ગયો છે. અને આગળ કાચમાં જય દ્વારકાધીશ લખાવવાનું બાકી છે. હજુ આવી ગઈ છે ગાડી, એના પછી જય દ્વારકાધીશ. કેમ કે કાચ નખાવ્યું એટલે સ્ટીકર નીકળી ગયું છે, તો લખાવવાનું બાકી છે. તો આજે તો બંધ હશે એટલે કાલે લખાવી દેશું. કાલના વ્લોગમાં બતાવીશ એ પણ. અને આજે જશું આપણી ગૌશાળાએ. યસ, આપણી ગૌશાળાએ ગાયોને રમાડશું, થોડું કંઈ ગાયોને ખવડાવશું. આટલો મસ્ત દિવસ છે. પછી એકાદ મંદિરે જશું. મંદિરે ગયા પછી હજુ 1-2 જગ્યાએ જવાનું છે, તો જોડાયેલા રહેજો. મસ્ત આપણે નવી જગ્યાએ જવું છે. અને નેક્સ્ટ ટ્રીપ બધા કોમેન્ટ કરજો, નેક્સ્ટ ટ્રીપ ક્યાંની મારું. હજી થોડોક ટાઈમ લાગશે ટ્રીપમાં, પણ ટ્રીપની તૈયારી કરશું થોડા ટાઈમ પછી. કેમ કે ઘરમાં એક ગુડ ન્યૂઝ પણ છે, એ તમને પછી જણાવીશ. એના માટે અત્યારે મારે ક્યાંય નીકળાય એમ નથી ટૂંક સમયમાં. અને પ્લસ અમારે ગણપતિ પણ, યસ, અમારા ગ્રુપના ગણપતિ પણ 4 તારીખે અમે લાવવાના છીએ. અડાજણ પરશુરામ ગાર્ડન, સુરત કા રાજા, ઓમકારા ફ્રેન્ડ્સ ગ્રુપ, એ અમારું ગ્રુપ છે બધાનું. તો 4 તારીખે અમે ગણપતિ લાવવાના છીએ અને બહુ મોટું આગમન કરવાના છીએ 4 તારીખે. તો જરૂરથી પધારજો, બધા જોવા આવજો. તો આપણો તો અત્યારે ઉપવાસ છે, ફાસ્ટિંગ ઉપર છીએ. એટલે યસ, અત્યારે કંઈ ખાવાનું તો છે નહીં, ફરાળ બરાળ પણ કરવાનો છે નહીં. તો અત્યારે જઈએ જ્યુસ પીએ પહેલાં. યસ, મોસંબીનું જ્યુસ પીએ. થોડુંક પેટમાં વધારે ખાલી લાગે છે, થોડુંક લિક્વિડ નાખવું તો પડશે ને. તો બસ જ્યુસ પીએ ને પછી આગળ જ્યાં જવાનું છે તમને પણ બતાવું અને વધીએ આગળ પછી. તો મસ્ત સ્ટારબક્સની સામે આપણે જ્યુસ પીવા આવી ગયા છે. અહીંયા આખા થેલા પડ્યા છે મોસંબીના. અહીંયા સ્ટારબક્સ છે અને મોસંબીનું જ્યુસ પીએ. આ રીતના બનાવે છે ઠંડુ, અને હોલસેલમાં પણ કરે છે મોસંબીનું કામ. તો હવે જ્યુસ પીએ મસ્ત ફ્રેશ મોસંબીનો જ્યુસ. જ્યુસ પીઓ તમે, જ્યુસ, નારિયેલ પાણી. એના પછી એટલી મજા આવે તમને, પેટમાં ઠંડારક વળી જાય. મસ્ત કંઈ ખાવાનું તમને ઈચ્છા જ ન થાય. ફાસ્ટિંગ માટે, જે ઉપવાસ ફાસ્ટિંગ કરતો હોય એના માટે બેસ્ટ વસ્તુ છે જ્યુસ. એક મોટો ગ્લાસ, આવડો ગ્લાસ ભરીને પી જાઓ, પછી કંઈ જરૂર જ ન પડે તમને સાંજ સુધી. તો કુર્તાનું કાપડ આવી ગયું છે. આપણે ગણપતિનું સીવડાવવા આવ્યા હતા, માપ દેવા આવ્યા હતા. અહીંયા જગ્યા પર ભટાર આવેલા હતા. ભટાર માપ બાપ બધું કમ્પ્લીટ અપાઈ ગયું છે. નીકળીએ પાછા અડાજણ ને 1-2 કામ છે પતાવી ને પછી આગળ અલગ જગ્યાએ જશું. તો આપણે અત્યારે હવે જઈએ છીએ ગૌશાળા બાજુ. વરાછા પહોંચી ગયા છીએ. તો આપણી ગૌશાળાએ જઈએ. ગૌશાળા છે આપણી લસકાણા પાસે, કામરેજ પાસે. તો અને ગાયોને ખવડાવવા માટે આપણે લઈ લીધા છે પાર્લેજી બિસ્કિટ, ભરી લીધા છે. જોઈ શકો છો. પાર્લેજી એટલે કે પહેલાં પ્લાન હતો કે મમરાના લાડવા ખવડાવીએ, પણ મમરાના લાડવા ક્યાંય હતા નહીં.
પછી વિચાર આવ્યો કે આપણી ગાયું અને આપણા ઘોડાને છે ને પાર્લેજી બિસ્કિટ બહુ ભાવે છે. યસ, ઘોડા પણ છે આપણે ગૌશાળાએ ત્યાં ફાર્મ પર. તો પાર્લેજી જ પછી ત્યાંથી લઈ લીધા આપણે બધા કે પાર્લેજી જ આજે ખવડાવીએ. કેમ કે ઘણા લોકો પાછા કહે છે કે પાર્લેજી ન ખવડાવાય. હવે આપણી ગાયો છે, એમને ગાયો અને ઘોડાને બહુ ગમે છે પાર્લેજી. તમને હું બતાવીશ હમણાં ગૌશાળાએ જઈને. પાર્લેજી બિસ્કિટ જોશે એટલે ઘોડા અને ગાયો પગ ઘસડવા લાગશે નીચે, ગાયો બોલશે. એટલે છે ને પાર્લેજી જ પછી મેં લઈ લીધા કે બધી ગાયો અને ઘોડાને આજે પાર્લેજી જ ખવડાવીએ, બહુ ભાવે છે એટલે. તો હવે ગૌશાળા ને વરાછાનો મેઇન જે બ્રિજ છે વચ્ચેનો, ત્યાં પહોંચી ગયા છીએ. અત્યારે જોઈ શકો છો એટલી ખરાબ એવરેજ આપે છે ને જીપ. 8.7 જ એવરેજ આપે છે અત્યારે. ખબર નહીં કઈ રીતના શું થયું. સિટીમાં હમણાં ઘણા ટાઈમથી ચાલે છે પણ તો બી 10 તો મારા અંદાજ પ્રમાણે આપે જ સિટીમાં. તો બી અત્યારે 8.7 આપે છે. જોઈ શકો છો ટ્રાફિક. વરાછા પહોંચી ગયા છે. આ વરાછાનો ટ્રાફિક ખબર જ પડી જાય કે આપણે વરાછા પહોંચી ગયા છે. ડાયમંડ બંધ છે તો પણ એટલો ટ્રાફિક, એટલું પબ્લિક. ઘણા બધા ગામડે ચાલ્યા ગયા છે ડાયમંડ બંધ છે એના લીધે. તો પણ પબ્લિક રજાઓના દિવસે. સુરતની આજ તો મજા છે. ખાઓ, હરો અને ફરો અને કમાઓ. બસ તો હવે આપણી ગૌશાળાએ પહોંચવા જ આવ્યા છીએ. લસકાણા ખોલવડ રોડ ઉપર આપણી ગૌશાળા આવે છે. આ બધા ફ્લેટ્સ છે, તમે જોઈ શકો છો. અને આ આપણી ગૌશાળા. મેઇન રોડ પર જ છે આપણી ગૌશાળા અને બુલેટ ટ્રેનનું કામ ચાલે છે. યસ, આપણી ગૌશાળાએથી જ બુલેટ ટ્રેન જશે. આવી રહ્યું અહીંયા પિલ્લર બુલેટ ટ્રેનનું. અને આપણી ગૌશાળા વરસાદના કારણે રસ્તો બગડી ગયો છે. આપણી ગાયો બધી નીકળી ગયા. પાર્લેજી કાઢી લીધા. આપણી ગાયોને મસ્ત ખવડાવી લઈએ. આપણી ગાય અને આપણી ગૌશાળા છે. પાયલ ગીર ગૌશાળા. બધી ગીર ગાયો જ છે. ખાવા બિસ્કિટ ખાવા હે? તો બસ નીકળી ગયા છે ગૌશાળાએથી. બધી ગાયોને મસ્ત બિસ્કિટ ખવડાવ્યું. તો પણ જોઈ લ્યો 1.5 પેકેટ. યસ, એક આખું ને એક અડધું પેકેટ બચ્યું છે. હવે રસ્તામાં આપણે બીજી બધી જે ગાયો
આપણી ગૌશાળાએ તો આપણી ગાયોને ઘોડાને તો થોડુંક બધું મળતું જ હોય છે. મેં એટલે રાખ્યું કે બીજી જે રસ્તામાં ગાયો કૂતરા એ લોકોને પણ થોડુંક મળે એના માટે. અને ફાર્મેથી દૂધ લઈ લીધું છે ઘર માટે. અને હવે અત્યારે જઈએ છે કામરેજ માસીના ઘરે. માસીના ઘરે એટલે કે રાતના ત્યાં પ્રોગ્રામ છે કાનોડાનો. આખું એ લોકોએ મસ્ત ડેકોરેશન કરેલું છે કાનોડાના જન્મનું. અને બેન અને મમ્મી ઓલરેડી ત્યાં જ છે કામરેજ માસીના ઘરે. તો આપણે પણ જઈએ, તમને બતાવું કેવું ડેકોરેશન કર્યું છે, શું છે શું નહીં. પછી એ બધાને મળી લઈએ, દર્શન કરીને પછી આપણે ઘર જવા નીકળશું. અને પછી ઘરે જઈને રાતે 12 વાગે આપણે લાઈવ દ્વારકાનું જોશું. દ્વારકાનું જોઈ અને પછી જન્મ થઈ જાય એના પછી મસ્ત પૂજા કરી નાહી અને આપણું જે ફાસ્ટિંગ છે, આપણો ઉપવાસ છે એ તોડશું. તો અત્યારે જઈએ છે કામરેજ. જોઈ શકો છો આખું ડેકોરેશન અહીંયા માસીના ઘરે કામરેજ આવેલો હતો. આખું મથુરા બનાવેલું છે. વાસુદેવ ટોપલીમાં લઈને આવે છે પાણીમાં. ત્યાં છે જેલ. ત્યાં જોઈ લ્યો ગોપીઓ માખણ બનાવે છે, ગાયને પૂરો નાખે છે, ગોપીઓ રમે છે રાસ. અને પાછળ જોઈ શકો તો કૃષ્ણ ભગવાન અને સુદામા છે. આ છે ગોકુળ. આ હતું મથુરા. અને હવે જઈએ વૃંદાવન બાજુ. ને આ છે વૃંદાવન. કૃષ્ણ ભગવાન ગાડામાં બધાને લઈ જાય છે. આખું જંગલ છે વૃંદાવનનું. ત્યાં રાસ કરે છે વૃંદાવન. અને 5 કાનોડાને ભોગ ધરાઈ ગયા છે.